ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ મિત્રો તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા આવા વિડીયોમાં. આજે તારીખ થઈ છે 17 અને 7નો મહિનો અને અત્યારે સવારના વાગી રહ્યા છે 8:45. આજે થોડું ઘણું મોડું થયું છે કારણ કે આજે શું મોહરમ છે એટલે સ્કૂલે આજે છુટ્ટી છે બાળકોની, એટલે એના કારણે લેટ ઉઠ્યો છું. બાકી અત્યારે આવી ગયો છું ડીમાં ત્યાં બી શોપિંગ થઈ ગઈ છે, બધું લીધું છે, ચીઝ બટર બધું અને શાકભાજી પણ બધી લઈ લીધી છે. તો એક સ્ટેપ તો પૂરો થઈ ગયો. હવે ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઈને ચટણી બનાવવાનું છે, પછી બ્રેડ લેવા જવાનું છે. તો ચલો કંઈ બાકીનું કામકાજ જોઈ લે. બાકી વાકે ગઈકાલે ખૂબ જ સરસ દિવસ છે. અત્યારે બસ માતાજીની દયાથી બધું સારું ચાલે છે, આવું ચાલુ છે, વધારે સારું છે. તો ચલો જોઈએ. ચલો કંઈ નહીં, હવે ચાલે અત્યારે. બાકી અત્યારે વરસાદનો માહોલ છે ને અત્યારે બફારો ઘણો બધો, પણ વાદળો ઉપર બધા ઘણા બધા છે. વરસાદનું જેવું લાગે છે આજે વરસાદ નહીં પડે વધારે સારું, હે ને? તો બસ ચાલો કંઈ જઈએ ફટાફટ ઘરે અને કામકાજ કરીશું. એ પહેલાં તમે કામ કરજો, ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયો પસંદ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરી કરજો. તો ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. બરાબર, અત્યારે બધું કામકાજ ચટણી બની ગયું છે, વેજીટેબલ કટિંગ થઈ ગયું છે. અત્યારે બપોરના વાગી રહ્યા છે 12:30. તો જમવાનો ટાઈમ થયો છે, તો હવે ચાલો ફટાફટ પહેલાં જમી લઈએ. અત્યારે વરસાદ પણ નથી, સારું પણ વાદળ બધા છે એટલે મે બી વરસાદ આવી શકે એવું માહોલ લાગે છે મને. તો ચાલો કંઈ નહીં, બધું મસાલો ભરી કરી કેચઅપ બાજુ બ્રેડ એવું લાવવાનું બાકી છે, તો બ્રેડ એવું લઈ આવીએ. તો બ્રેડ એવું આવી ગયું છે, એ બધા મેં બતાવી દઉં છું. અત્યારે વાગી રહ્યા છે એક જ વાગ્યો છે, એમનું મટીરિયલ રેડી થઈ ગયું છે આપણું. આ હે મને ફ્રેન્ડ ગમે છે એના રમકડા ને આ જો પાવ બાસ્કેટ બધું રેડી થઈ ગયું છે. તો ભાઈ હવે જગ્યા પર આવી ગયા છે અને અત્યારે વાગી રહ્યા છે 6 એક્ઝેક્ટ અને ઓલમોસ્ટ અડધું પેકેજ જેવું નીકળી ગયું છે. અત્યારે સેટઅપ એવું થઈ ગયું છે. અત્યારે આ રીતનું સેટઅપ થઈ ગયું છે. લાઇટ પણ લગાવી દીધી છે. ત્રણની લાઇટ હતી ને લાઇટ બગડી ગઈ છે એટલે એક જ લાઇટ છે આજે. હા, તો બસ જોઈએ હવે. અને અત્યારે વરસાદ આવ્યો, વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે. જુઓ તમે. ચાલો આજે તો શું આજે તો 11 છે એટલે જોઈએ આજે કેટલું થાય છે. કેટલું આજે 10 પેકેટ લાવ્યું છે મને, તો હજુ તો 7 પેકેટ બાકી છે. તો એમને મળી પછી પાછું કલાક રહીને બતાવી શકે કેટલું છે શું છે સુધી. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે 10 ને આજે ઓલમોસ્ટ 10:15 થયા છે. બંધ થવાનો ટાઈમ લારી વધારવાનો ટાઈમ થઈ ગયો અમારે. અને જે વાત કરીએ 11 હતી છતાં પણ થોડું વોકિંગ સારું રહ્યું. અને વેટ કેટલા વધ્યા તમને બતાવી દઉં છું, કેટલા વેટ વધ્યા છે. જો આ બે આખા છે, બાકી બ્રાઉન તો ઓલમોસ્ટ ખલાસ જ છે. બાકી આ હરી પેકેજ જેવું હજુ વધ્યું છે, જોઈએ હજુ મે બી હવે ઉભા રહી નહીં ઉભા રહીએ પછીની વાત છે. બાકી જે થયું ને કેટલા થોડુંક સારું થયું છે. બાકી મને લાગતું કે આજે 11 છે મોટી એટલે બધા જમવા લે નાસ્તો કરવા આવશે, પણ કસ્ટમર ખૂબ સારા આવ્યા અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. ચાલો પછી 10 મિનિટ તમને પછી પાછું તમને મળું છું, બતાવીશ કે શું રહ્યું શું નહીં રહ્યું. તો તમને મળું થોડી વાર પછી. તો મિત્રો ઘરે આવી ગયા જ છીએ. અત્યારે રાતના વાગી રહ્યા છે 12:30 અને આજે 11 હતી છતાં પણ કસ્ટમર ખૂબ જ સારા આવ્યા અને મટીરિયલ બધું ફિનિશ થયું. એટલે બ્રેડના પેકેટ બધા ફિનિશ થઈ ગયા. 10 વાગ્યા પછી છે ને જૈન કસ્ટમર ઘણા બધા આવ્યા. જે હરી પેકેટ હતા હરી પેકેટ બધા નીકળી ગયા. એક આખું ફેમિલી આવ્યું, એ ફેમિલીમાં 1.5 પેકેટ નીકળી ગયું. પછી છૂટક કરીને બીજા આવ્યા એટલે એમાં પણ એટલે જોવા જઈએ ઓલ ઓવર બધું જ ફિનિશ થઈ ગયું છે. પણ બધા સાંજે થોડુંક વધ્યો હતો, એ થોડોક ડસ્ટબિનમાં ડમ્પ કર્યો. બાકી બ્રેડ તો બધા પટી ગયા હતા એટલે સારું કહેવાય. તો આજની 11 ખૂબ જ સરસ ગઈ મારી. તો સારું છે ને આજે સૌથી વધારે તમને કીધું ને સૌથી વધારે જેન્ટ્સ લોકો આવ્યા ખાવા માટે. અને પાછળ પણ આજે એટલી જ ગઈ, સૌથી વધારે પાછળ ગયા છે મારી. તો એ પણ સારું છે. તો બસ કસ્ટમર શું કસ્ટમર આજે થવા જોઈએ, આપણે તો એ માનીએ છીએ. તો હવે આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયો થોડો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારે થોડોક દિવસથી વિડીયો મારા બરાબર નથી આવતા એને માટે સોરી, કારણ કે થોડુંક કામમાં અટવાયો છું એટલે વિડીયો બરાબરથી એટલે વિડીયોમાંથી બરાબર નથી બનતા. તો થોડુંક સાચવી લેજો. બાકી તમને કહું આપણે રોજ આપણે રેગ્યુલર આપણે ફેસબુક પર બી છે, ઇન્સ્ટાગ્રામ પર બી છે, તો બી એને ફોલો કરી કરજો. હા, ઇન્સ્ટાગ્રામ પર છે મેહુલ6821 અને ફેસબુક પર છે મેહુલ55. તો પ્લીઝ એને ફોલો કરી કરજો, સર્ચ કરજો ચેનલને અને ફોલો કરી કરજો. બને હું ડિસ્કશનમાં મૂકી લિંક કરો પછી એકવાર તમે જોઈ લેજો. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. અને પોતાનું ધ્યાન રાખજો તમે.